નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે સસ્પેન્શન ઓર્ડર રદ કર્યો છે। ડભોડા તાલુકા સીટ પર ભાજપના ઉમેદવાર મહેશ ઠાકોર વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર ઉભા કરવાના મુદ્દે ડભોડા સરપંચ ભૂપત ઠાકોર અને અપક્ષ ઉમેદવાર ગુલાબ ઠાકોરની ભાજપના સ્થાનિક આગેવાનોની રજૂઆતથી પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા હતા। ભૂપત ઠાકોરનું આક્રોશ સાથેનું નિવેદન મીડિયા પર ચાલતા મંડાગાંઠ સર્જાઈ હોય। મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ પટેલ, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરત ઠાકોર સહિત એમડી ચૌધરી વગેરેએ મધ્યસ્થી કરતા મામલો ઠાળી પડ્યો હતો। ડભોડામાં ભૂપત ઠાકોર દ્વારા મહેશ પટેલની સામે અપક્ષ ઉમેદવાર ગુલાબ ઠાકોરે ઉમેદવારીમાંથી ખસી જતા ભાજપના મહેશ ઠાકોર જીતી ગયા હતા અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે મતગણતરીના દિવસે જ લેટર ટાઈપ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો।